હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 14 વિશે. ચેપ્ટર નંબર 14 જૈવ વિવિધતાની અંદર આપણે વાત કરતા હતા. જૈવ વિવિધતાની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશન, જે પ્રાણીઓ અને વનસ્પતિઓ કેટલા પ્રમાણમાં જે છે, પૃથ્વી ઉપર કેટલી જાતિઓ છે, ભારતમાં કેટલી છે, તેના વિશે આપણે જે છે એ વાત કરી. હવે મિત્રો, આપણે વાત કરીએ કે જૈવ વિવિધતાની ભાત. જૈવ વિવિધતાની ભાત. જૈવ વિવિધતાની ભાત વિશે આપણે વાત કરીએ. જૈવ વિવિધતાની ભાતની અંદર પ્રથમ પોઈન્ટ જે છે એ છે અક્ષાંશીય ઢોળાંશ. શું છે? અક્ષાંશીય ઢોળાંશ. તો એની અંદર આપણે વાત કરીએ તો સમગ્ર દુનિયામાં વનસ્પતિઓ અને પ્રાણીઓ સમાન નથી હોતા. વનસ્પતિ અને પ્રાણી એકરૂપ નથી. એકરૂપ હોતા નથી. હવે મિત્રો, જે સિંહ, દાખલા તરીકે આપણે અહીંયા ગીરની અંદર સિંહ જોવા મળે છે, તો બીજે ક્યાંય સિંહ નથી જોવા મળતા. કારણ કે આપણે ત્યાં અહીંયા જે સિંહ છે એ છે એશિયાઈ સિંહ. આફ્રિકાની અંદર સિંહ જોવા મળે છે, પરંતુ તે એશિયાઈ સિંહ નથી, તે આફ્રિકન સિંહ છે. બરાબર. આવી જ રીતે તેઓ જે છે એકરૂપ નથી. આપણો હાથી અને ત્યાંનો હાથી, એ બંનેમાં પણ વિવિધતા છે. તમે એક બાજુ તમે ફોટો લો આફ્રિકન હાથીનું અને એક બાજુ તમે લો એશિયન હાથીનું. એ જ રીતે એક બાજુ તમે સિંહ લો, આફ્રિકન સિંહ અને એશિયન સિંહ. આફ્રિકન સિંહ કરતાં આપણો સિંહ જે છે કદમાં નાનો છે, કેસવાળી જે છે આપણા સિંહની નાની છે. આ બધું જે છે એવું હાથીમાં પણ જોવા મળે. આપણા હાથીના દાંત નાના હોય છે, એના કાન નાના હોય છે, કદ જે છે એ નાનું છે. એમની સરખામણીએ આફ્રિકનનું કદ મોટું, એમના કાન મોટા, એમના જે દાંત છે એ ખૂબ મોટા. આ બધા જે છે એ તફાવતો છે. એટલે એમની વહેંચણી કેવી છે? પરંતુ અસમાન વહેંચણી જોવા મળે છે. કેવી વહેંચણી છે? અસમાન વહેંચણી છે, સમાન નથી. દરેક જગ્યાએ જે છે જાતિઓની જે છે એ વિવિધતા મિત્રો જોવા મળે છે. સામાન્ય રીતે દાખલા તરીકે આ પૃથ્વી હોય, દાખલા તરીકે આ પૃથ્વી છે, સમજી લો આ એક ગોળ જે છે એ પૃથ્વી છે. આ પૃથ્વીનો આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. ધ્રુવ પ્રદેશોની અંદર મિત્રો સામાન્ય રીતે અહીંયા બરફ જોવા મળે છે. હવે તમે ઉત્તર ધ્રુવથી કે દક્ષિણ ધ્રુવથી વચ્ચેની તરફ આવો તો આ જે ભાગ છે એને કહેવામાં આવે વિષુવવૃત્ત. શું કહેવામાં આવે? વિષુવવૃત્ત. હવે મિત્રો, આપણે ધ્રુવ પ્રદેશથી જેમ જેમ વિષુવવૃત્ત તરફ જઈએ, એટલે કે પૃથ્વીમાં મધ્યનો જે વિસ્તાર છે જેને આપણે કહીએ વિષુવવૃત્ત, એમાં જઈએ, ધ્રુવ પ્રદેશમાં પ્રાણીઓની સંખ્યા ઓછી હોય. ધ્રુવ પ્રદેશમાં જાતિ વિવિધતા ઓછી. જ્યારે વિષુવવૃત્તીય પ્રદેશમાં જાતિ વિવિધતા કેવી હોય? વધુ હોય. હવે આમાંથી તમને ઘણી વખત MCQ પૂછી શકે કે ધ્રુવ પ્રદેશથી વિષુવવૃત્તીય પ્રદેશ તરફ જતા પ્રાણીઓની જાતિ વિવિધતામાં શું થાય છે? તો કે વધારો. વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા પ્રાણીઓની વિવિધતામાં શું થાય છે? ઘટાડો. કારણ કે અહીંયા જે એન્વાયરમેન્ટ છે વિષુવવૃત્તીય પ્રદેશમાં, એ કોઈ પણ પ્રાણી કે વનસ્પતિ જાતિ વિવિધતા બનાવવા માટે એ ખૂબ જ અગત્યનું છે. કારણ કે ત્યાં વારંવાર જે છે એન્વાયરમેન્ટ એવું નથી કે જેને હિસાબે વનસ્પતિઓ અને પ્રાણીઓની વૃદ્ધિ અટકે, અથવા તો ત્યાં વાતાવરણ એવા પ્રકારનું છે કે જેને હિસાબે વિષુવવૃત્તની અંદર કોઈ પણ વનસ્પતિ કે પ્રાણીઓનો વૃદ્ધિ અને વિકાસ જે છે એ વધુ થાય. બરાબર. આગળ વાત કરીએ. એક એક્ઝામ્પલ, દક્ષિણ અમેરિકાના ઉષ્ણકટિબંધીય
દક્ષિણ અમેરિકાની અંદર ઉષ્ણકટિબંધીય પ્રદેશ છે. બીજી વસ્તુ, એની અંદર જંગલો આવેલા છે જેને એમેઝોનના વર્ષા જંગલો તરીકે ઓળખવામાં આવે. કયા જંગલો? એમેઝોનના વર્ષા જંગલો. બરાબર. એ વિશાળ જૈવ વિવિધતા ધરાવે, એમની વિશાળ જૈવ વિવિધતા છે. બીજું, ત્યાં લગભગ વનસ્પતિની 40,000થી વધુ જાતિ. કેટલી? 40,000થી વધુ જાતિ. ત્યાર પછી 3,000 કરતા મત્સ્યની વધુ જાતિ. કેટલા? 3,000થી વધુ મત્સ્ય. તેરસો પક્ષીઓની જાતિ. 427 સસ્તનની જાતિ. 427 ઉભયજીવીની જાતિ. 378 સરીસૃપ અને 1,25,000 અપૃષ્ઠવંશી. હવે મિત્રો સમજો, વનસ્પતિની 40,000 કરતાં વધુ જાતિ, 3,000થી વધુ મત્સ્યની જાતિ, 1300 પક્ષીઓની જાતિ, 427 સસ્તન અને 427 ઉભયજીવીઓની જાતિ, 378 સરીસૃપ અને 1,25,000 કરતાં વધુ જે છે એ અપૃષ્ઠવંશીની જાતિઓ છે. બીજી વસ્તુ, અહીંયા એમેઝોનના વર્ષા જંગલોનો જૈવ વિવિધતા તો વધુ જ છે. સાથે સાથે મિત્રો, એમેઝોનના વર્ષા જંગલોને પૃથ્વીના ફેફસા તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એવું એટલા માટે કારણ કે વાતાવરણની અંદર ખૂબ જ વધુ માત્રામાં જે છે તેઓ ઓક્સિજન જે છે એ છોડે છે, કારણ કે ત્યાં જંગલો જે છે ખૂબ જ ઘાટા અને ખૂબ જ મોટા વિસ્તારની અંદર જે છે એ પથરાયેલા છે. માટે જૈવ વિવિધતાની ભાતની અંદરનો બીજો પોઈન્ટ જે છે એ છે જાતિ વિસ્તાર સંબંધ. શું છે? જાતિ વિસ્તાર સંબંધ. જાતિ વિસ્તાર સંબંધ એને કહેવામાં આવે મિત્રો, કોઈ એક ચોક્કસ ક્ષેત્રની અંદર ચોક્કસ જાતિ જે છે એ વસવાટ કરે છે. એમની બંને વચ્ચેનો જે પ્રકૃતિનો જે સંબંધ છે એમને કહીએ આપણે જાતિ વિસ્તાર સંબંધ. એક વૈજ્ઞાનિક હતા, જર્મનીના હતા. ક્યાંના હતા? જર્મનીના. નામ શું હતું એમનું? પહેલી વસ્તુ એ શું હતા? પ્રકૃતિવિદ હતા અને ભૂગોળશાસ્ત્રી હતા. એમનું નામ હતું એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટ. યાદ રાખજો મિત્રો, ઘણી વખત પૂછવામાં આવે છે. એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટ. એમણે અવલોકન કર્યું. એમણે શું કર્યું? અવલોકન કર્યું. અવલોકન મિત્રો તમારા માટે મોસ્ટ આઈએમપી છે કે એમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછવા માંડે છે. એમણે અવલોક્યું કે ચોક્કસ વિસ્તારમાં જાતિ વિવિધતા વિસ્તાર વધવા સાથે વધે છે, પરંતુ ચોક્કસ સીમા અથવા તો ચોક્કસ મર્યાદા સુધી. હવે મિત્રો, એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટે શું કીધું કે જેમ જેમ વિસ્તાર વધતો જશે, દાખલા તરીકે પહેલા આ 1 કિલોમીટરના એરિયાની અંદર 550 જાતિઓ હતી, પણ એની જગ્યાએ 2 કિલોમીટરનો થશે તો વધુ થશે, 750 થાય કે એનાથી વધુ, બરાબર, કે 1000 થાય એનાથી વધુ. તો એમણે શું કીધું કે ચોક્કસ વિસ્તાર વધવાની સાથે સાથે જાતિ વિવિધતામાં શું થાય છે? વધારો થાય છે, પરંતુ અમુક મર્યાદા સુધી. હવે દાખલા તરીકે એની જગ્યાએ 50,000 કિલોમીટરનો વિસ્તાર લો તો એની અંદર કંઈ 50,000 જાતિ વિવિધતા ન હોય, એના કરતાં ઓછી હશે.
કારણ કે જેમ જેમ વિસ્તાર વધતો જાય એમ જાતિ વિવિધતા વધતી જાય એવું સેજ પણ જરૂરી નથી. આગળ મિત્રો આપણે વાત કરીએ, એમણે એક ગ્રાફ આપ્યું, log s બરાબર log c પ્લસ z log a, જ્યાં s શું બતાવે? જાતિ વિવિધતા બતાવે. s શું બતાવે? જાતિ વિવિધતા. એ શું બતાવે? તો કે વિસ્તાર બતાવે, એરિયા બતાવે. બરાબર. z શું બતાવે? z જે છે એ રેખાનો ઢાળ આપે. બરાબર. c શું બતાવે? c જે છે એ y ઇન્ટરસેપ્ટ બતાવે. અહીંયા મિત્રો જે છે તમારે થોડું ગોખવું પડશે આ ચેપ્ટરની અંદર. હવે જો એમનો આપણે આલેખ જોઈએ તો એમનો આલેખ જે છે આ રીતે છે. આ જાતિ વિવિધતા છે, આ શું બતાવે છે? તો કે વિસ્તાર બતાવે છે. હવે આપણે પહેલા શું કહીએ કે જેમ જેમ વિસ્તાર વધતું જાય એમ જાતિ વિવિધતા શું થતી જાય? વધતી જાય. તો એ આલેખ આપણને આ રીતનું મળે. બરાબર. હવે એને આપણે બતાવવું હોય તો એને આપણે શું કહીએ? log s બરાબર log c પ્લસ z log a. બરાબર. હવે પહેલી વસ્તુ મિત્રો, એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટે શું કીધું કે જેમ વિસ્તાર વધતો જાય એમ જાતિ વિવિધતા વધતી નથી, એક અંશે આવીને શું થઈ જાય? સ્થિર થઈ જાય. એટલે આ આલેખ આમ ચાલતું જશે. એને આપણે s બરાબર ca z વડે આપણે દર્શાવી શકીએ. તો આ વાત થઈ જાતિ વિસ્તાર સંબંધિત. હા મિત્રો, અહીંયા તમને થોડાક જે છે એક્ઝામ્પલ આપેલા છે કે કઈ રીતે કે પરિસ્થિતિવિદોએ જે છે એ શોધ્યું કે નાના વિસ્તારની અંદર એમણે અમુક એક્ઝામ્પલ લીધા. દાખલા તરીકે બ્રિટન દેશ છે, બીજું કેલિફોર્નિયા અમેરિકાની અંદર આવેલું છે, અને ન્યુયોર્ક આ પણ અમેરિકાની અંદર આવેલા સ્ટેટ છે બંને. એની ઝેડ રેખાની રેન્જ, કઈ રેખાની રેન્જ? ઝેડ રેખાની રેન્જ કેટલી? 0.1 થી 0.2 હશે. કયા વિસ્તાર માટે? નાના વિસ્તાર માટે. જ્યારે બહુ મોટા વિસ્તાર માટે સમગ્ર ખંડો માટે, અથવા તો સમગ્ર ખંડ હોય, આ તો કોઈ દેશ કે એનો નાનો ટુકડો થયો, આ તો સમગ્ર ખંડની જો આપણે વાત કરવી હોય, ઝેડ રેખાની કિંમત જે છે આપણને પહેલેથી મિત્રો શોધીને જ આપી છે, એટલે આપણે કંઈ માથાકૂટ કરવાની નથી. કેટલી હશે? 0.6 થી 1.2 ની આસપાસ જે છે એ હશે. હવે ઉષ્ણકટિબંધીય જંગલોની વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય જંગલોમાં વિવિધ ખંડો, ફળ ખાનારા પક્ષી, અને સસ્તન માટેની ઝેડ કિંમત. સસ્તન માટે ઝેડ વેલ્યુ કેટલી હોય? 1.15. જેટલો અહીંયા મિત્રો તીક્ષ્ણ ઢાળ જે મળે એ વધુ જાતિ સૂચવે. તીક્ષ્ણ ઢાળ શું સૂચવે? તો કે વધુ જાતિ સૂચવે છે. ઓકે મિત્રો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ જૈવ વિવિધતાનું નિવસન તંત્રમાં મહત્વ.
જૈવ વિવિધતા હોય એને કારણે નિવસન તંત્રની અંદર શું તફાવત આવે? હવે પહેલી વસ્તુ, એક વૈજ્ઞાનિક આપણને આપેલું છે, ટીલમેન નામનું વૈજ્ઞાનિક. શું નામ છે? ટીલમેન. ટીલમેને દર્શાવ્યું કે વધુ જાતિ વૈવિધ્ય સાથેના જમીન ખંડો જે છે, એવા જમીન ખંડો કે જ્યાં વધુ જાતિ વૈવિધ્ય હોય એ તેના કુલ જૈવભારમાં વર્ષ પ્રતિ વર્ષ ઓછી વિવિધતા દર્શાવે છે. તેથી તેની વધુ વિવિધતા વધુ ઉત્પાદકતા આપે છે. ટીલમેને શું કીધું કે વધુ જાતિ વૈવિધ્ય સાથેના જમીન ખંડો તેના કુલ જૈવભારમાં વર્ષ પ્રતિ વર્ષ ઓછી જૈવ વિવિધતા આપે છે. એમણે શું કીધું કે જે જગ્યાએ વધુ જાતિ વિવિધતા હોય, વૈવિધ્ય વધુ હોય, ત્યાં હવે મિત્રો કોઈ પણ નવી જાતિ વિવિધતા માટેના ચાન્સીસ ઓછા રહેશે. જે જગ્યાએ જાતિ વિવિધતા નહીં હોય ત્યાં ચાન્સીસ વધુ રહેશે, કારણ કે ત્યાં ગ્રોઈંગ માટેના ચાન્સીસ વધુ છે. અહીંયા ઓલરેડી આખું નિવસન તંત્ર કન્ડેન્સ છે, કારણ કે ત્યાં કોઈ જગ્યાએ જે છે એ જગ્યા નહીં હોય, માટે એમનું ઉત્પાદન ક્ષમતા એમની કેવી છે? વધુ છે. તો આ વાત થઈ જૈવ વિવિધતાની. જેટલી મિત્રો જાતિ વિવિધતા વધુ એટલું નિવસન તંત્ર જે છે એકદમ કોમ્પ્લેક્સ હશે, બરાબર. અને જેટલી જાતિ વિવિધતા ઓછી એટલી નિવસન તંત્રની અંદર કોમ્પ્લેક્સિટી જે છે એ કેવી હશે? ઓછી હશે. હવે આપણે એક સિદ્ધાંત વિશે વાત કરવી છે કે જે પોલ એહરીચ નો રિવેટ પોપર સિદ્ધાંત. હવે પહેલી વસ્તુ મિત્રો, શું પોલ એહરીચ જે છે એ વૈજ્ઞાનિક હતા. એમણે નિવસન તંત્રને એરોપ્લેન સાથે જોડ્યું. પ્લેન એટલે વિમાન સાથે એમણે જોડ્યું. હવે પહેલી વસ્તુ, વિમાન શાનું બનેલું હોય? તો કે પતરાનું બનેલું, બરાબર. પતરા શેના બનેલા હોય? લોખંડના. આ પતરાને જોડવા માટે કોનો ઉપયોગ થાય? તો કે રિવેટનો ઉપયોગ થાય. પહેલાના સમયમાં વેલ્ડિંગ નહોતું, એટલે શેનો ઉપયોગ કરવામાં આવતો હતો? રિવેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. આજે જે છે વેલ્ડિંગની મદદથી પતરાને અથવા તો લોખંડને જોડવામાં આવે છે. તો એમણે શું કર્યું? તો કે પ્લેનને પતરાની મદદથી જે રીતે આપણે જોડીએ છીએ અને આખું પ્લેન એક રિવેટની મદદથી, જુદા જુદા રિવેટની મદદથી જે રીતે તૈયાર થાય છે, એ જ રીતે એમણે નિવસન તંત્રને એક પ્લેન તરીકે સરખાવ્યું છે. આખો સિદ્ધાંત જોઈએ. એમણે શું કીધું કે કોઈ એરોપ્લેનને અહીંયા તમે સમજો નિવસન તંત્ર તરીકે સમજી લો કે એરોપ્લેન શું છે? એક નિવસન તંત્ર છે. નિવસન તંત્રની અંદરના બધા સજીવો એક પતરા છે, બરાબર. આ બધા ભાગ જે છે, અહીંયા બધા ભાગ એટલે બધા સજીવો ને આપણે બધા ભાગોને રિવેટ તરીકે આપણે ઓળખીએ. જાતિઓ આ બધા ભાગો, બરાબર, દ્વારા જોડવામાં આવે છે. જો એરોપ્લેનમાં સવારી કરતો મુસાફર
સવારી કરતો જે મુસાફર જે છે એ પ્લેનની અંદર લાગેલ, પ્લેનમાં શું લાગેલ છે? રિવેટ લાગેલ છે, રિવેટ. અહીંયા આપણે રિવેટને શું સમજવાનું છે? જાતિ તરીકે આપણે લીધું છે. એ જાતિને ત્યાંથી આપણે શું કરીએ? અલગ કરીએ અને પોતાની સાથે લઈ જઈએ. એટલે મુસાફર જાતિને અલગ કરે અને શું કરે? પોતાની સાથે લઈ જાય. અહીંયા પોતાની સાથે લઈ જાય નો મતલબ આપણે શું સમજવાનું? કે જાતિ જે છે એ લુપ્ત થઈ જાય. જાતિ શું થઈ જાય? લુપ્ત થઈ જાય. બરાબર. હવે જાતિ લુપ્ત થઈ જાય, બરાબર, તો શરૂઆતમાં આવું કરતા શું થાય? કે શરૂઆતમાં આવું કરતા પ્લેન સલામત રહે, પ્લેન સલામત રહે. હવે એક વસ્તુ સમજી લો, પતરામાંથી એકાદો કોઈ ટુકડો અથવા તો એકાદ બે રિવેટ જવાથી કોઈ ફરક પડશે નહીં. એટલે કે અહીંયા નિવસન તંત્રમાં એક જાતિના જવાથી, એક જાતિના લુપ્ત થવાથી બહુ મોટી અસર થશે નહીં. બરાબર. એટલે અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીં આપણે શું લેવાનું છે? નિવસન તંત્રની કાર્યક્ષમતા. પરંતુ એમાંથી જો ઘણી બધી નિવસન તંત્રમાંથી ઘણી બધી જાતિઓ જો દૂર થઈ જાય, લુપ્ત થઈ જાય, મૃત્યુ પામે, તો નિવસન તંત્ર શું થશે? નબળું પડી જશે. એ જ રીતે અહીંયા જેમ જેમ વધુ રિવેટ દૂર કરવામાં આવે, તેમ તેમ તે એરોપ્લેન કેવું બને? વધુ નબળું બને. અહીંયા આપણે શું સમજવાનું? કે નિવસન તંત્ર નબળું બને. બરાબર. અહીંયા આમાં પણ કયો રિવેટ દૂર કરવામાં આવે તે પણ મહત્વનું છે. હવે સમજો મિત્રો કે આ એક પ્લેન છે. આપણે તમે સમજો, આ એક પ્લેન છે જેના પતરાની મદદથી જે છે બનાવવામાં આવ્યું છે. અહીંયા બધે રિવેટ લાગેલા છે. આ જો એક એક રિવેટને તમે દૂર કરી દો, પહેલાં એક રિવેટ તમે દૂર કરશો કોઈ ફરક પડશે નહીં, પણ ધીમે ધીમે તમે એક એક રિવેટ જે છે દૂર કરતા જશો એમ પ્લેનના પતરા જે છે એ અલગ થતા જશે. એટલે પ્લેન શું પડતું જશે? નબળું પડતું જશે. બરાબર. હવે એ જ રીતે આ નિવસન તંત્ર છે. નિવસન તંત્રની અંદર ઉત્પાદકો હોય, ઉપભોગીઓ હોય. ઉપભોગી પ્રાથમિક કક્ષાના, દ્વિતીય કક્ષાના, તૃતીય કક્ષાના. એ જ રીતે આહાર ઝાડ હોય, આહાર શૃંખલા હોય. હવે આહાર ઝાડ કે આહાર શૃંખલા, ખાસ કરીને આહાર શૃંખલામાંથી એક પ્રાણીને દૂર કરવાથી બહુ મોટી અસર પડશે મિત્રો. એની મદદથી એની ઉપર નભતા બીજા સજીવોને આહાર શૃંખલાની અંદર કોઈક બીજા પ્રાણી ઉપર આધાર રાખવો પડશે. પરંતુ આહાર ઝાડની અંદર પ્રાણીઓમાં બહુ કોઈ મોટો ફરક નહીં પડે. પરંતુ જો આહાર ઝાડ અને આહાર શૃંખલા બંને ઉપર ફરક ત્યારે પાડી શકાય કે જ્યારે એમાંથી વધુ જાતિઓ દૂર થાય. વધુ જાતિઓ દૂર થવાથી નિવસન તંત્ર મિત્રો ખોરવાશે. નિવસન તંત્ર શું થાય?
ખોરવાય. જે રીતે પ્લેનમાંથી વધુ ઘણા બધા રિવેટ કાઢવાથી પતરા અલગ પડી જાય ને પ્લેન બેકાબૂ થઈ જાય, એ જ રીતે આ નિવસન તંત્ર જે છે એ ખોરવાઈ જવાને કારણે એ નિવસન તંત્ર સ્થાયી નહીં થઈ શકે. એમને સ્થાયી થતાં ઘણું બધું વાર લાગશે અને એ રીતે જે છે નિવસન તંત્રની જૈવ વિવિધતા જે છે એ ધીમે ધીમે ઓછી થતી જશે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. વધુ ચર્ચા આપણે આવતા નેક્સ્ટ વિડીયો લેક્ચર્સની અંદર કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, આભાર, જય હિન્દ.